તો માતાજી કેમ આવી વાત કરે છે? તો માતાજી એટલે માટે વાત કરે છે કે આ કર્મ ભૂમિ છે. અહીંયા જેવું કર્મ કરો એવું ફળ ભોગવવું પડે ને પડે. ભગવાને ભોગવેલું છે, ખબર છે ને? હા, તો ભગવાને ભોગવેલું હોય બરોબર. તો આ કર્મ ભૂમિ છે. મોટા મોટા મહાન ભક્તો, સાધુ સંતો, મહાત્માઓ, મોટા મોટા ભજનાનંદી ભક્તો હતા ને જે, એમણે આ ધરતી પર ભગવાનનું ભજન કરીને તે સંસારમાં કંઈક નું કંઈક દુઃખ યાતનાઓ ભોગવી છે કે નહીં? અમુક તો કહે છે કે તો પહેલા ભક્તિ થતી, આ તો કળિયુગ છે, ભક્તિ ના થાય. તા બાના છે. પહેલા તો સતયુગમાં, ત્રેતા યુગમાં, જ્યારે રામ ભગવાન હતા એ યુગમાં તો જ્યારે ઋષિ મુનિ હવન કરવા બેઠા હતા ને, તો મામા મારીચ ના તાડકા એ રાક્ષસનો, બધા રાક્ષસો દાનવો એ આવી અને હવનમાં આવી, યજ્ઞમાં આવી અને લોહીની આહુતિઓ કરતા, ઉપરથી લોહી રેડતા, સાધુ સંતોનું, ઋષિ મુનિઓના ગળા કાપી અને એક બાજુ હાડકાના ઢગલા કરતા. એવો સમય હતો ત્રેતા યુગમાં. તાજ કળિયુગમાં તમને કોઈ મારવા નહીં આવતું ભક્તિ કરવાનું. આ શું ખોટું? તમે મારા લઈને જપતા હોય, ઘેર રામધૂન કરતા હોય તો બાજુવાળો કે તલવાર લઈને તમને મારી નાખવા નહીં આવતો.